હે માતુશ્રી, અત્યારે મધરાત થઈ, હું મારા રંગમહેલ ની અંદર ગાઢ નિદ્રામાં પડી ગયો હતો. આજ તમે મને અહીં અચાનક બોલાવ્યો, એ વાતે મારા શું કામ પડ્યા માતુશ્રી? અરે રામદેવ, આજ મારે નહીં, આજ તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી, મધરાત થઈ, હું મારા રંગમહેલ ની અંદર ગાઢ નિદ્રામાં પડી રહ્યો હતો. પિતાશ્રી, આજ તમે મને અહીં અચાનક બોલાવ્યો, એ વાતે મારા શું કામ પડ્યા પિતાશ્રી? અરે રામદેવ, આજે મધરાતે હું પણ મારા પડી રહ્યો હતો. મને પણ સપનું આવ્યું કે આજે રામદેવ સમાધિ લઈ ગયા. અરે સ્વામિનાથ, રામદેવ તો આપણી સમક્ષ જ છે ને. અરે નહીં માતુશ્રી, આજે મારા પિતાજીને આવેલા બધા સ્વપ્ન સત્ય છે માં. આ સંસારની અંદર આવી તમારા પુત્ર સ્વરૂપે મારે જે કામ કરવાના હતા, તમને ભક્તિના ફળ આપવાના હતા, પિતાજીના વચન પાળવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, અને મૃત્યુ લોકના કાળા માથાના માનવીને સંસારની અંદર કઈ રીતે જીવન જીવવું એનો સાચો રસ્તો બતાવવાનો હતો. તો માં આજે સર્વે કામ તો માં જ મારા પૂર્ણ થઈ ગયા. આજ મારી મૃત્યુ લોકની અવધિ પણ પૂરી થઈ ગઈ. એટલા માટે માતુશ્રી, હું આજે મારા દેહને પરદેહ કરવા જઈ રહ્યો છું. હું સમાધિ લેવા જઈ રહ્યો છું માતુશ્રી. અરે બેટા, આ તો શું બોલી રહ્યો છે કે આજ સમાધિએ તારે નહીં, સમાધિએ તો અમારે જવાનું હોય બેટા. હે માતુશ્રી, હું જાણું છું કે મારી સમાધિની વાતથી તમને ઘણું દુઃખ લાગતું હશે, પરંતુ માં આજ સનાતન સત્ય છે. અને માતુશ્રી, કદાચ ને આપ નહીં જાણતા હોય, પરંતુ મારા પિતાશ્રી તો બધું જ જાણે છે કે દ્વારકાની અંદર મેં એને અવધિએ બાંધ્યા હતા, મેં એને વચને બાંધ્યા હતા. તો આજે મૃત્યુ લોકની અવધિ મારી પૂર્ણ થઈ માં. એટલા માટે માતુશ્રી, હું આજે મારા દેહને પરદેહ કરવા જઈ રહ્યો છું. માટે આજ તમારા એ પુત્રનો હઠ મેલી, તમારા એ પુત્રની મમતાયુ મેલી, મારા પિતાજીએ આપેલા એ દ્વારકાધીશના બોલને યાદ કરી રંગમહેલ માંથી વીરા વિરમદેવને બોલાવો અને રામા સરોવર પાળ માં મારી સમાધિની તૈયારી કરાવો માતુશ્રી. અરે બેટા, દુનિયાની કઈ એવી ભાગની માં હોય કે પોતાના હયાત પોતાના પુત્રને સમાધિએ જવાની રજા આપે? બેટા, સમાધિએ જવાની રજા આપે. હે માતુશ્રી, હું પણ જાણું છું કે દુનિયાની કોઈ પણ માં પોતાના હયાત એવા પુત્રને સમાધિની રજા ક્યારેય ના આપે માતુશ્રી. પરંતુ માં આજ સનાતન સત્ય છે. અને માતુશ્રી, આ સંસારની અંદર આવી તમારા પુત્ર સ્વરૂપે માં મારા સર્વે કામ તો આજે પૂર્ણ થયા. આજ મારા પિતાજીના વચન પણ પૂર્ણ થઈ ગયા. આજ મારી મૃત્યુ લોકની અવધિ પણ પૂરી થઈ ગઈ છે માં. માટે તે દિવસે એ દ્વારકાની અંદર એ દ્વારકાધીશે કહેલા એ શબ્દને માં હું તમને યાદ અપાવું, જેથી આ મિથ્યા સંસારની બધી જ મોહમાયા છૂટી જશે માતુશ્રી. અરે બેટા, કૃપાસિંધુ કરુણાનો કરનારો પુત્ર જ આ દુનિયામાંથી ચાલ્યો જતો હોય તો આજનો આધાર કોણ બેટા? હે માતુશ્રી, આજ તમારી આંખના એ વહેતા આંસુને માં હું તમને કઈ રીતે રોકું, હું તમને કઈ રીતે સમજાવું કે હું તો એક વિધાતાના લખેલા લેખથી બંધાયેલો છું માં. માતુશ્રી, આ પંચ મહાભૂતનું બનેલું આ પૂતળું એક દિવસ તો માટીમાં જરૂર ભળી જવાનું હતું માં. માતુશ્રી, આજે તમારા પુત્રનો સમય આવી ગયો છે, આજે તમારા પુત્રની વેળા આવી ગઈ છે માં. માટે આજ તમારા એ પુત્રની હઠ મેલી, તમારા એ પુત્રની મમતાયુ મેલી, મારા પિતાએ આપેલા એ દ્વારકાધીશના બોલને યાદ કરી આજ રંગમહેલ માંથી વીરા વિરમદેવને બોલાવો અને રામા સરોવર પાળ મારી સમાધિની તૈયારી કરાવો માતુશ્રી. હાલો ઓર્ગન.
અરે માતુશ્રી અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે વિરમદેવ આજે રામદેવ બોલાવે છે. અરે કહો વીરા, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? હે વીરા વિરમદેવ, આપ તો સર્વે જાણો છો કે આ સંસારની અંદર આવી મનુષ્ય સ્વરૂપે મારે જે કામ કરવાના હતા, માત પિતાને ભક્તિના ફળ આપવાના હતા, પિતાજીના વચન પાળવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો અને મૃત્યુ લોકના કાળા માથાના માનવીને સંસારની અંદર કઈ રીતે જીવન જીવવું એનો સાચો રસ્તો બતાવી એના સર્વે દુઃખ દૂર કરવાના હતા. આજે સર્વે કામ તો વિરાજ મારા પૂર્ણ થઈ ગયા. એટલા માટે વીરા, હું આજ મારા દેહને પરદે કરવા જઈ રહ્યો છું. હું સમાધિ લેવા જઈ રહ્યો છું વીરા વિરમદેવ. અરે નહીં વીરા, આ તો શું બોલી રહ્યો છે? જો કૃષ્ણ અવતારમાં આ સમાધિની વાત કરી હોત તો હું ક્યારે પણ તારી સાથે ના આવત. હે વીરા વિરમદેવ, મને તો એમ હતું કે આ મૃત્યુ લોકની માયા તો આ મૃત્યુ લોકના માનવીની જ હોય, પરંતુ તમને પણ આ માયા છોડતી નથી મારા વીર. અરે વીરા વિરમદેવ, આ મિથ્યા સંસારની મોહ માયા છોડી દો. હે વીરા વિરમદેવ, મારી સમાધિ એ તો સનાતન સત્ય છે. આજે તમારા વીરલાને સમાધિ લેતા કોઈ નહીં રોકી શકે વીરા. માટે આજ તમારા એ વીરલાનો મોહ મૂકી, વીરલાની હઠ મૂકી મજૂર લોકોને તેડાવો, મારી સમાધિનો ખાડો ખોદાવો અને રામા સરોવર પાડ વીરા મારી સમાધિની તૈયારી કરાવો. અરે હા વીરા, આ દ્વારકામાં આપેલ પિતાશ્રીને વચનને કારણે આજે તમને કહી રહ્યો છું, આ સમાધિમાં સમાવો. હે વીરા વિરમદેવ, શંખ ઝાલર અને નોબત વગડાવો, જેથી મારી બહેન ડાલીને ખબર પડે કે આજ એનો વીરો રામદેવ સમાધિ લઈ રહ્યો છે, જેથી મારી બહેન ડાલી મારી સમાધિ વધારવા માટે આવે વીરા. ઉભા રહો, સમાધિ તો મારી છે. હે બેન ડાલી, આ સમાધિ તારી કઈ રીતે બેન? અરે વીરા રામદેવ, જ્યારે મેં તને વીર પત્નીનો દોરો બાંધ્યો હતો ને, ત્યારે તે મને કાપડામાં વચન આપ્યું હતું, ને એ તારું વચન આજે તારી બેન ડાલી પાસે અમાનત છે, અને એ વચનની અંદર હું માંગુ છું કે તારી બેન ડાલીની સમાધિ હોય વીરા. હે બેન ડાલી, જો તારે મારી પહેલા સમાધિ લેવી હોય તો તારે કઈ કેનું પ્રમાણ આપવું પડે બેન? હા વીરા રામદેવ, આજે તારી પહેલા હું સમાધિ લઈશ અને સ્વર્ગમાં જઈ દેવી દેવતાઓને બોલાવીશ અને તારા સામૈયાની તૈયારી કરાવીશ. આજે તારી બેન ડાલી સિવાય તારા સામૈયાની તૈયારી કોણ કરાવશે વીરા? માટે અચ્છેની મેરણી ચૂંદડી ઓઢી તારા સામૈયાની તૈયારી કરાવીશ. આજે મારી સમાધિનો ખાડો ખોદાવો. ખાડો ખોદતા ખોદતા આટી દોરો અને કાંક્ષી નીકળે તો માનજે તારી બેન ડાલીની સમાધિ છે. હે ધન્ય છે બેન ડાલી, આજે તારી ભક્તિની શક્તિને તો બેન ડાલી, આજ તારી ભક્તિની શક્તિથી મારું સમાધિ સ્થાન પણ તું બતાવ. હા વીરા રામદેવ, મારી સમાધિથી 10 ફૂટ દૂર તારી સમાધિનો ખાડો ખોદાવો. જો ખાડો ખોદતા ખોદતા પીડા પીતાંબર અને તમારી ચરણ પાદુકા નીકળે તો માનજે તારી સમાધિ છે. હે બેન ડાલી, આજે ધન્ય છે તારી ભક્તિની શક્તિને. તો હાલ બેન ડાલી, આજે હું તને મારા હાથથી સમાધિ આપું. હા વીરા રામદેવ, આજે તારા હાથથી મને સમાધિ આપ અને છેલ્લી મેરની ચૂંદડી ઓઢાડ. પણ ધ્યાન રાખજે કે છેલ્લી મેરની ચૂંદડી ઓઢાડતી વખતે તારી આંખમાં એક પણ આંસુ ન લાવીશ. જો એક પણ આંસુ લાવીશ તો તને તારી બેન ડાલીને સોગંદ છે, અને મને એક વચન આપ કે ભવો ભવ તું મને તારી સાથે રાખીશ. અવશ્ય રાખીશ મારી બેન, હું તને મારા સાતસા જન્મ સુધી મારી સાથે રાખીશ બેન. માટે આજે હું કહું અને તું સાંભળ. વિયા મારા રે સે રે ડાલી તારી બાગા, યુગે
ડાલી, આજે સાંભળ, હું તને તારા આગલા બધા અવતારની વાત કરું કે રામચંદ્ર અવતારની અંદર સબરીબાઈ થઈ અને પ્રભુની ભક્તિ કરી, જેથી બેન ડાલી તારો વૈકુંઠ લોકની અંદર વાસ થયો. કૃષ્ણ અવતારની અંદર તે કર્માબાઈ થઈ અને પ્રભુની ભક્તિ કરી, જેથી બેન ડાલી તારો વૈકુંઠ લોકની અંદર વાસ થયો. આજે આ રામદેવ અવતારની અંદર તે ડાલીબાઈ થઈ અને પ્રભુની ભક્તિ કરી, જેથી જા બેન ડાલી તારો વૈકુંઠ લોકની અંદર વાસ થશે. અને જા બેન ડાલી, આજ તને તારા વીરા રામદેવનું વચન છે કે જ્યાં સુધી આ સૃષ્ટિ ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી આ મૃત્યુ લોક ઉપર કાળા માથાના માનવી રહેશે, ત્યાં સુધી આ રણુજાની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર તારો અમર ચૂડલો એટલે કે બેન ડાલી તારી અમર બંગડીની પૂજા થશે. અને જે કોઈ પણ દુખ્યું માનવી આજ તારો અમર ચૂડલો એટલે કે બેન ડાલી તારી અમર બંગડીને અડશે. આજ એના બધા જ દુખડા તારો વીરો રામદેવ દૂર કરશે. બેન જા, તને તારા વીરા રામદેવનું વચન છે, માટે હાલ બેન ડાલી, આજ હું તને મારા હાથથી સમાધિ આપું અને છેલ્લી મયરની ચૂંદડી ઓઢાડું. બોલ ડાલર બાયની જય. જો આજે એક દિવસની અંદર બંને બેન ભાઈ સમાધિ લઈ લેશું તો આ રણુજાની રૈયત જોઈ પણ નહીં શકે. માટે આજ ભાદરવા સુદ નોમને સમાધિ ડાલી બેનની હાલે દસમની ડેગ ચડાવી ભાદરવા સુદ 11 ની સમાધિ હું લઈશ. હે પિતાશ્રી, આજે ડાલી બેને સમાધિ લીધાના 2 દિવસ વીતી ગયા છે, માટે આજે મારી પણ સમાધિની તૈયારી કરાવો, જેથી હું સમાધિ લઈ શકું. આજે મારો સમાધિનો સમય વીતતો જાય છે પિતાશ્રી, આજે મારી સમાધિની વેળા આવી ગઈ છે, માટે આજ મારી સમાધિની તૈયારી કરાવો, નહીતર મારે અને ડાલી બેનને છેટું પડી જશે પિતાશ્રી. અરે મારા નોંધારાના આધાર, આ વાર્તાની હરકારે વિદાય લઈ રહ્યા છો મારા નાથ, તો આપની આ વચની વિદાય આપનો આ સેવક સહન નહીં કરી શકે મારા નાથ, સહન નહીં. હરદી વાઠી, તમે તો સંત છો અને સંતને આ સંસારની મોહમાયા ન હોય. હરદી વાઠી, અરે હરદી વાઠી, યાદ કરો તે દિવસે તો તમે મને કહેતા હતા કે પ્રભુ મારે નથી પરણવું, મારે આ સંસારની મિથ્યા મોહમાયામાં નથી પડવું, મને શા માટે પરણાવી રહ્યા છો? ભૂલી ગયા એ દિવસોને હરદી વાઠી? અરે હરદી વાઠી, આ સંસાર તો મિથ્યા છે, માટે આ મિથ્યા સંસારની મોહમાયા છોડી દો. અને હરદી વાઠી, જે જન્મ્યો છે તે એક દિવસ જરૂર જવાનો છે, કોઈ એની સાથે બીજું જવાનું નથી. જશે તો ફક્ત એના કર્મના બંધન જ સાથે જશે. માટે ભૂલી જાય બધી વાતને. મારી સમાધિ એ તો રાજા અજમલે આપેલો દ્વારકાધીશનો બોલ છે, માટે પ્રભુ ભક્તિ કરજો, ભૂલિયાને રસ્તો બતાવજો, એ જ સાચી ભક્તિ છે. હરજી વાઠી, અરે હા પ્રભુ, આપ તો સર્વે જાણો છો, આપની સમાધિ નિશ્ચિત છે, પણ આ ભરતારી અચાનક વિદાય. હે હરજી વાઠી, આજ તમે સંત ઉઠીને આ રીતે રડશો તો આ મૃત્યુ લોકના કાળા માથાના માનવીને કોણ સમજાવશે? માટે આજ તમે તમારા હૃદય ઉપર પથ્થર મૂકી દો, તમે તમારા કર્તવ્યોનું પાલન કરો. હરજી વાઠી, હરજી વાઠી, જે જન્મ્યો છે તે એક દિવસ જરૂર જવાનો છે, કોઈ જ અમર રહેતું નથી. હરજી વાઠી, માટે આજ તમે તમારા કર્તવ્યનું પાલન કરી રાજા અજમલે આપેલા દ્વારકાધીશના બોલને યાદ કરી આજે હેતને પ્રેમથી મને વિદાય આપો. હરજી વાઠી, અરે હા પ્રભુ, આપે કહેલી વાત સત્ય છે મારા નાથ. મનુષ્ય જે જન્મો છે ને તે એક દિવસ જરૂર જવાનો છે, પરંતુ તમે આપેલા દ્વારકાધીશના બોલને ભાળવા આજે હું તમને નહીં રોકું મારા નાથ. પરંતુ હે પ્રભુ, આ જાણે અજાણે મન કર્મ વચનથી તારી ભક્તિમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય ને મારા નાથ, તો મને માફ કરજો. તમારા ગયા પછી
મારે શું કરવું? તમારા અધૂરા કામો મને કહો મારા નાથ. તમારા અધૂરા કામો હું પૂરા કરીશ મારા નાથ, હું પૂરા કરીશ. અરે હરજી વાઠી, તમે તો સંત છો ને સંતનું કામ હોય સંસારની અંદર રહેલા દુખિયા માનવીને સંસારની અંદર કઈ રીતે જીવન જીવવું એનો સાચો રસ્તો બતાવવાનો. હરજી વાઠી, માટે આજ તમારો એ સંત સ્વભાવ લઈ તમારી પ્રભુ ભક્તિને સાથમાં લઈ અને લ્યો આ લીલુડો નેજો મારો હાથમાં લઈ નવખંડ ધરતીની અંદર જઈ જન જનની અંદર ચેતના જગાવજો, અલખ ધણીના જાપ જપાવજો, માનવ સમાજનું કલ્યાણ કરજો, સદવિચાર આ જગતને આપજો. મારા ગયા પછી, મારી સમાધિ લીધા પછી મૃત્યુ લોકના માનવીને સંસારની અંદર કઈ રીતે જીવન જીવવું એનો સાચો રસ્તો બતાવી તમે તમારા જીવનનું કલ્યાણ કરજો. હરજી વાઠી, જાઓ પ્રભુ તમારું કલ્યાણ કરશે. અરે પ્રભુ, આજે હું ધન્ય થઈ ગયો મારા નાથ. તમારા અધૂરા કામો હું જરૂર પૂરા કરીશ. જન જનની અંદર ચેતના જરૂર જગાડીશ. સદવિચાર આ જગતને આપીશ. મારા નાથનો ઉદ્દેશ, મારા નાથનો લીલુડો નેજો નવે ખંડની અંદર ભરકાવીશ. પરંતુ હે પ્રભુ, તમારા દાસે જો અનન્ય ભાવથી તમારી ભક્તિ કરી હોય અને મારા મુખમાંથી તમારા સિવાય બીજું કોઈનું નામ ના નીકળ્યું હોય, તમારા સિવાય બીજા ભગવાનને મેં જોયો પણ ના હોય ને મારા નાથ, તો આ દાસને રમેશને માટે તમારા ચરણોમાં રાખજો. અને હે પ્રભુ, જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ છે ને ત્યાં સુધી તારા શ્વાસે ને શ્વાસે તારા નામનું રટણ રહે એવી શક્તિ દેજો મારા નાથ. આવ પ્રભુ, આવ સમાધિમાં સમાવ મારા નાથ, સમાધિમાં સમાવ. હરજી વાઠી, જાઓ પ્રભુ તમારું કલ્યાણ કરશે. રે બેન સગુણા, તું શા માટે રડી રહી છે બેન? આ જો તો ખરી તારા વીરલાને લેવા માટે સ્વર્ગ લોકના તેડા આવી ગયા છે બેન. માટે આજ તારી આંખના એ વહેતા આંસુને લૂછી આજે હેતને પ્રેમથી વીરાને વિદાય આપી દે મારી બેન. વીરા, એવી કઈ બેન ગાંડી હોય કે એના વીરાને સમાધિની રજા આપે? વીરા, એ વાત રહેવા દે, સમાધિની વીરા તું વાત ન કર. પડલેલી હોય જનલી બડી મારી બેન, અરે રે શીતળ હો જો સા બેન અરે રે ચાલે દર્શના બાવા. તું શા માટે આવું બોલી રહી છે મારી બેન? તારો વિલ્લો તો સદાય તારી સાથે હતો અને સદાય માટે તારી સાથે જ રહેશે બેન. આ સંસાર છોડીને કદાચ હું સમાધિ લઈશ તો શું થયું બેન? પરંતુ મારો આત્મા તો સદાય તારી સાથે હતો. હે બેન સગુણા, તું તો જાણે છે કે તારા વીરલાને પિતાજીએ એક વચન આપેલું હતું, તો આજ હું એ વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છું મારી બેન. માટે આ તારો અને મારો ભાઈ બહેનનો સંબંધ આજે પૂર્ણ થાય છે મારી બેન, આજે પૂર્ણ થાય છે. માટે વીરલાની મમતાયું મેલી દે બેન, વીરલાની મમતાયું મેલી દે. વીરા, આજ હરિયાણા વનની અંદર લૂંટાતી લાજ બતાવી હતી વીરા, અને તું કહે છે કે મને સમાધિની રજા ના. વીરા, સમાધિની રજા તને નહીં આપું મારા વીરા. સગુણા, એ વીરા તરીકેની મારી ફરજને પૂર્ણ કરી દે. આજે બેનડી તરીકેની તારી ફરજ તું પૂર્ણ કર બેન. હે બેન સગુણા, તું જાણે છે કે પિતાજીનું વચન પાડવું એ પુત્ર તરીકે મારી ફરજ છે બેન. હે બેન સગુણા, તું તો બધું જાણે છે કે એક પિતાના વચન ખાતર
જો તું પિંગલગઢની રાહ પકડી વેરીના ઘેરે 20-20 વર્ષ સુધી તારું જીવન ગાડી શકતી હોય તો આજ એ જજમનનો પુત્ર રામદેવ એના વચન કઈ રીતે ભૂલે મારી બેન? માટે હાથ તારી આંખના વહેતા આંસુને રોકી હાથ તારા કર્તવ્યોનું પાલન કરી આજે હેતને પ્રેમથી વિરલાને વિદાય આપી દે મારી બેન. વીરા કયા મોઢેથી તને સમાધિની રજા આપું વીરા? તે તો મારા અનેક કામ કર્યા છે મારા વીરા, અને આ સંસારની અંદર ભાઈ જેવો કોઈ પવિત્ર સંબંધ નથી મારા વીરા, અને તું કહે છે કે મને સમાધિની રજા આપ. ના વીરા, કયા મોઢેથી તને સમાધિની રજા આપું વીરા? સમાધિની રજા હું તને નહીં આપું મારા વીરા. બેન સગુણા, એ સંબંધ તો બધા મિથ્યા છે બેન, સાચો સંબંધ તો પ્રભુ પરમાત્મા સાથે જોડાયેલો હોય છે બેન. આ સંસારની અંદર આ પંચ મહાભૂતના બનેલા ખોડિયાને લઈને ત્યાં સુધી જ એના એ બધા સંબંધો હોય છે બેન. આ પંચ મહાભૂતના બનેલા ખોડિયામાંથી જીવ સ્વરૂપી પ્રાણ જ્યારે પ્રભુ પરમાત્માને પ્યારો થઈ જાય છે ત્યારે બધા જ સંબંધો પૂર્ણ થઈ જાય છે મારી બેન. માટે આજ તારા વીરના પાસેથી જે જોઈએ તે બીજું કઈ માગી લે, પરંતુ તને આ રીતે રડતી જોઈ આજ તારો વીરનો સમાધિ કઈ રીતે લેશે બેન? વીરા, જ્યારે મારો પુત્ર સ્વર્ગધામ સિધાવ્યો ત્યારે તે પલવારમાં તેને ઊભો કરી દીધો વીરા. આવા તો તે મારા અનેક કામ કર્યા છે મારા વીરા, ત્યારનું ઋણ મારું બાકી છે વીરા. મને એમ હતું કે હું જિંદગી ભર મારા વીરાની સેવા કરીશ, પણ તારી બેન એ પણ ન કરી શકી મારા વીરા. બેન સગુણા, તું જો મારા એ લગ્નની વાત કરતી હોય, તું જો મારા એ ભાણેજની વાત કરતી હોય તો એ વીરા તરીકેની મારી ફરજ હતી બેન. અને બેન સગુણા, તે સમયે તું કહેતી હતી કે વીરા આજ તારી બેનડી પાસેથી તારે જે જોઈએ તે માગી લે. તે સમયે મેં તારી પાસે એક વચન માંગ્યું હતું જે આજ તારી પાસે અમાનત છે બેન. હા વીરા, અને હવે એ વચન પાળવાનો સમય આવી ગયો છે બેન. મને તારી પાસેથી બીજું કઈ નથી જોઈતું, પરંતુ આજ તારા વીરલાનો મોહ મૂકી આજ તારી આંખના એ વહેતા આંસુને લૂછી આજ હેતને પ્રેમથી તારા વીરને વિદાય આપી દે મારી બેન. નહીં વીરા. હે બેન સગુણા, તારું આપેલું વચન પણ પૂર્ણ થઈ જશે અને પિતાજીને આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ જશે બેન. હે બેન સગુણા, તે સમયે તો તું કહેતી હતી કે વીરા તારી બેનડીનું વચન એ તો પથ્થરની લકીર છે, કદાચ ને આ ખોડિયામાંથી પ્રાણ પણ ચાલ્યા જશે તો પણ તારી બેનડીનું વચન મિથ્યા નહીં જાય. હે બેન સગુણા, તો હવે વચન પાડવાનો સમય આવી ગયો છે બેન. હાથ તારી આંખના વહેતા આંસુને લૂછી હાથ તમારા આપેલા વચનનું પાલન કરી આજે હેતને પ્રેમથી વીરલાને વિદાય આપી દો મારી બેન. વીરા, આ તે શું માંગી લીધું મારા વીરા? તે તો તારી બેનનું સુખ માંગી લીધું વીરા. મને એ ન ખબર હતી કે તું વચનની અંદર મારી પાસે સમાધિની રજા માંગીશ, નહીતર એ સમયે હું મારા પુત્રને જતો કરી દે, પણ તને એ વચન ના આપે જ મારા વીરા. બેન સગુણા, ના જાણે જાનકીના હાથે કાલ સવારે શું થવાનું છે બેન. જીવન મરણ એ તો વિધાતાના લખેલા લેખ છે બેન, જેને કોઈ મિટાવી શકતું નથી. જન્મ મરણ એ વિધિએ જ લખેલા લેખ છે બેન. માટે હા, તમારે તમારા વીરલા પાસેથી જે જોઈએ તે બીજું કઈ માગી લ્યો, પરંતુ હા તમારી આંખના એ વહેતા આંસુને લૂછી આજ તમારા વીરલાનો મોહ મૂકી તમે તમારા કર્તવ્યનું પાલન કરી આજ હસતા મુખે હેતને પ્રેમથી વીરાને વિદાય આપી દો મારી બેન. વીરા, આજે હું વચને બંધાયેલું છું એટલા માટે તારી સમાધિ નથી રોકી શકતી મારા વીરા. તે તો મારા અનેક કામ કર્યા છે વીરા, એનો તો બદલો નથી આપી શકી મારા વીરા, પણ તારી પાસે હજી એક વચન માંગુ છું મારા વીરા. હે બેન સગુણા,
આ તારે જે જોઈએ તે માગી લે બેન, આ તારે જે જોઈએ તે અવશ્ય માગી લે મારી બેન. હા વીરા, તું સમાધિ થઈ જા, ત્યારે અમે તને સમરીએ, ત્યારે તું અમારી વાર કરજે વીરા. અને આ કળયુગની અંદર કોઈ માં બેન દીકરીની લાજ લૂંટાય તો એની પણ વાર કરજે વીરા. અને તારી બેનથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો વીરા મને ક્ષમા કરજે મારા વીરા. તારા જેવા વીરને પામીને હું તો ધન્ય બની ગઈ છું વીરા. પ્રભુને હું તો એ જ પ્રાર્થના કરીશ કે મને ભવો ભવ તારા જેવો વીરો મળે મારા વીરા. આજ બેન નહીં પણ એક અભાગણી તને રજા આપે છે વીરા, કે તમે સમાધિમાં સમાવ, તમે સમાધિમાં સમાવ મારા વીરા. બેન સગુણા, આજ મને ક્ષમા કરી દો બેન. આજ તમારી આંખના એવે આંસુને તો નહીં રોકી શકું બેન, પરંતુ તમારું એ વચન હું હંમેશા યાદ રાખીશ મારી બેન. માટે આજ હું કહું અને તમે સાંભળો. એ પણ લીલા ઘોડાની હે લીલા ઘોડાની સ્થાપનાયું તમે રાખજો. હરે રે બેની તમે કરજો એ મુગળ ના દો. હિયા ધૂપને હે ધૂપને ધુવાડે બેની અમે આવશું. બેની અમે કરશું તમારી વેલેરી સંકટ પડે ને જે કોઈ પણ મા બેન દીકરી મને યાદ કરશે એની હું અવશ્ય વેલેરી વાર કરીશ મારી બેન. અને બેન સગુણા, ગુગળનો ધૂપ કરજો, ઘીનો દીવો કરજો, મારા લીલુડા ઘોડાની સ્થાપના કરજો. હે સમય અંતર દીક્ષ રહી અને તમારા મનની બધી જ મનોકામના હું પૂર્ણ કરીશ બેન. સગુણા, હા તમે મને ક્ષમા કરો. આજ હું તમારું દલડું દુભાવીને જાઉં છું બેન. આજ મને ક્ષમા કરો. માતુશ્રી, આજ બેન તો હજી નાની છે માં, આજ એ નથી જાણતી, પરંતુ આપ તો બધું જાણો જ છો માં. તો આપ તો મને હસતા મુખે વિદાય આપો માં, જેથી હું સમાધિ લઈ શકું. આજ મારો સમાધિનો સમય વીતતો જાય છે માતુશ્રી. દેવલોક મને લેવા આવ્યા છે માં, દેવલોક મારી રાહ જોઈને ઊભા છે. માટે આજ આપ તો મને હસતા મુખે સમાધિની રજા આપો, જેથી હું સમાધિ લઈ શકું માતુશ્રી. અરે ના બેટા, આજ જો તું સમાધિ લેવાનું કહેતો હોય તો આજ તું રહેવા દે બેટા, રહેવા દે. પણ ખેતા હોય તો બેટા હારે રે ઓલા તો કરાય ખેડા બોલવાનું રેવા દો માં. પણ જવા તણે જોને જીવણો હરે રે મોલ માયાની બંધ ભરે પણ એ દેદી જો તમારા ને હરે રે મને મારા યાદ
હે મારા લાલ કે આજ પગડ તળાવ પર જ્યારે તારું પ્રાગટ્ય થયું હતું ને ત્યારે મારા હૈયામાં હરખ ન સમાતો ત્યારે મને એમ હતું કે આજે મારો કનૈયો આવ્યો મારો ઘોડાનો ખુદનાર આવ્યો અને આજ તું સમાધિ લેવાની વાતો કરે તો એમાં મારા હૈયા કેમ હાલે બેટા કેમ હાલે માતુશ્રી તમારા એ લડાવેલા લાડને માં હું ક્યારેય ન ભૂલું તમારો એ આપેલો પ્રેમ હું હંમેશા યાદ રાખીશ માતુશ્રી પરંતુ માં આને જ સંસાર કહેવાય એ સમય હતો એ સમય આજે પૂર્ણ થયો આજે સમય આવી ગયો છે તમારા પુત્રનો સમાધિનો માં માટે આજ તો મને હસતા મુખે સમાધિની રજા આપો દેવલોક મને લેવા આવ્યા છે માતુશ્રી દેવલોક મારી રાહ જોઈને ઊભા છે માટે આજ તમારા એ પુત્રનો હઠ મેલી તમારા એ પુત્રની મમતાઓ મેલી મારા પિતાએ આપેલા એ દ્વારકાધીશના બોલને યાદ કરી આજે હેતથી ને પ્રેમથી મને વિદાય આપી દો માતુશ્રી હે મારા લાલ કે આજ તારા પિતાએ પથ્થર એટલા પીર કર્યા ત્યારે તારું મોઢું જોયું હું દુનિયાના ક્યાં એવા અભાગ્યા મા બાપ હોય કે પોતાના કંધોતર જેવા દીકરાને પોતાના હયાત સમાધિની રજા આપે તો આજનો આધાર કોણ બેટા એનો આધાર કોણ હે માતુશ્રી આજ તમારી આંખના એ વહેતા આંસુને હું કઈ રીતે રોકું હું તમને કઈ રીતે સમજાવું કે માં હું તો એક વિધાતાના લખેલા લેખથી બંધાયેલો છું આ પંચ મહાભૂતનું બનેલું આ પૂતળું એક દિવસ તો માટીમાં ભળી જ જવાનું હતું માતુશ્રી અને માતુશ્રી આજ તમારા પુત્રનો સમય આવી ગયો છે આજ તમારા પુત્રની વેળા આવી ગઈ છે અને આજે આ દુનિયાની કોઈ પણ મોહ માયા આજ તમારા પુત્રની સમાધિને નહીં રોકી શકે માતુશ્રી માટે માતુશ્રી આજ મને ક્ષમા કરો આજ હું તમારું તલડું દુભાવીને જાઉં છું માં આજ મને ક્ષમા કરો આજ તમારી આંખના વહેતા આંસુને રોકી લ્યો તમે તમારા હૃદય ઉપર પથ્થર મૂકી દો માતુશ્રી અને માતુશ્રી આજ તમારા પુત્રને આજ હસતા મુખે હેતને પ્રેમથી વિદાય આપો માં હે મારા લાલ આજે હૈયા તો માનતો નથી હો પણ આજે તારા પિતાજીના વચનને કારણે આજે તને કહું છું કે તમે સમાધિની જેમ સિવિરાઓ તમે સમાધિના સિવિરાઓ ધન્ય છે માં આજ મારી જનનીને ધન્ય છે માં આજ તમને ધન્ય છે માતુશ્રી હે વિરમદેવ આજે આ માતા પિતા કદાચ ને રડતા હોય તો હું સમજુ છું કારણ કે એ તો મૃત્યુ લોકના માનવી છે એને આ સંસારની મોહમાયા હોય તમે શા માટે રડી રહ્યા છો વિરાટ તમે તો કોઈ આ મૃત્યુ લોકના માનવી નથી હે વીરા વિરમદેવ આજે આ મિથ્યા સંસારની મોહમાયા છોડી આજે હસતા મુખે વિરલાને વિદાય આપો વીરા અરે મારા વીર સમાધિની વાત કરતો હોય તો આજ રહેવા દે કારણ કે સમાધિ તો માતાજીની હોય સમાધિ તો પિતાજીની હોય વીરા હે વીરા વિરમદેવ આજે મને તો એમ હતું કે મૃત્યુ લોકની માયા તો આ મૃત્યુ લોકના માનવીને જ હોય તમને પણ આ માયા છોડતી નથી મારા વીર હે વીરા વિરમદેવ આ સંસાર તો મિથ્યા છે માટે આ મિથ્યા સંસારની મોહ માયા છોડી દો અને વીરા વિરમદેવ યાદ કરો તે દિવસે તો તમે મને દ્વારકાની અંદર જ્યારે રાજા અજમલને ઘરે તમારે અવતાર ધારણ કરવાનો હતો ત્યારે તમે મને દ્વારકાની અંદર કહેતા હતા કે વીરા હું મૃત્યુ લોક ઉપર રાજા અજમલને ઘરે અવતાર ધારણ નહીં કરું અને આજે આ મૃત્યુ લોક ઉપર રાજા અજમલને ઘરે તમારો અવતાર ધારણ થઈ ચૂક્યો છે તો આ મિથ્યા સંસારની મોહમાયા પણ છૂટતી નથી મારા વીર હે વીરા વિરમદેવ આ સંસાર તો મિથ્યા છે
અરે હા રામદેવ, પણ રામદેવ આપણે સાથે રહીમાં સાથે જઈમાં આજે સાથે ઘોડીલાના દાવ પણ ખેલા, આજે એનો તો થોડો વિચાર કરો. હે વીરા વિરમદેવ, આજે જો આ મૃત્યુ લોક ઉપર આ સંસાર ઉપર મનુષ્ય સ્વરૂપે મેં અવતાર ધારણ કર્યો હોય તો આ માયા બધી મારે કરવી પડે. વીરા, તમે શા માટે આ મિથ્યા સંસારની મોહ માયામાં ફસાવ છો? તમે તો કોઈ આ મૃત્યુ લોકના માનવી નથી વીરા. અરે વીરા વિરમદેવ, તમે તો દેવ પુરુષ છો વીરા, તમે તો અવતારી પુરુષ છો. આજ યાદ કરો તમારો લક્ષ્મણનો શેષાઈ અવતાર, આજ યાદ કરો એ તમારો બળદેવનો બળિયો અવતાર વીરા. તમે તો શેષ નાગના અવતાર છો વીરા. એવા પૃથ્વીના જીલનારા વિરમદેવ સાંભળો. હલ 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 આજ પૃથ્વીના જીલનારા વિરમદેવ સાંભળજો. ઈ તમારો શેષાઈ અવતાર, તમારો બળિયો અવતાર, પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળજો. પણ સુખમાં સાંભળે સાહેબી, હરે રે દુઃખમાં માનબા. હા મારા વીર, પણ હે વિપત પડે વીરો સાંભળે, હરે રે કેમ કરી રજા ભાઈ મારા વીર. હે વીરા વિરમદેવ, તમે શા માટે આવું રુદન કલ્પાંત કરી રહ્યા છો વીરા? તમે તો કોઈ આ મૃત્યુ લોકના માનવી નથી. અરે હા રામદેવ, આજે આપને સમાધિની રજા તો નથી આપી શકતો, પણ આજે દ્વારકામાં આપેલ પિતાશ્રીના વચનના કારણે આજે કહી રહ્યો છું કે આપ સુખીથી સમાધિમાં સીધાઓ મારા વીર. ધન્ય છે વીરા વિરમદેવ, આજ તમને ધન્ય છે વીરા, આજ ધન્ય છે વીરા. હે પિતાશ્રી, આજ અજબલ જેવા બાપની તો ગદગદ છાતી ફૂલાવી જોઈ, કારણ કે આજ એનો પુત્ર સ્વર્ગધામ સીધાવી રહ્યો છે. આજ એનો પુત્ર એના પિતાજીનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. માટે આજ આપ તો મને હસતા મુખે વિદાય આપો. આજ મારી સમાધિનો સમય વીતતો જાય છે પિતાશ્રી. દેવલોક મને લેવા આવ્યા છે, દેવલોક મારી રાહ જોઈને બેઠા છે. માટે આજ આપ તો મને હસતા મુખે વિદાય આપો, જેથી હું સમાધિ લઈ શકું પિતાશ્રી. અરે બેટા રામદેવ, હું પણ જાણું છું કે આજે તે જે રીતે મારું આંગણું પાવન કર્યું છે બેટા રામદેવ, આજે એ જ આંગણું તું મારું સાફ કરતો જાય છે બેટા રામદેવ. આજે એ જ આંગણું તું મારું સાફ કરતો જાય છે. હે પિતાશ્રી, આજે આ માયાની મમતા મેલે એને તો સંત કહેવાય પિતાશ્રી. અને તમે તો સંતના પણ સંત છો. તમને આ સંસારની મોહ માયા ના હોય, કારણ કે જેમણે દ્વારકાની અંદર એ કૃષ્ણ કનૈયો રણછોડ રાય એ દ્વારકાધીશની સદૈવ રાસલીલાના દર્શન કર્યા હોય, જેમણે દ્વારકાની અંદર એ કૃષ્ણ ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોય, જેમને આ સંસારની મોહ માયા ન હોય
અને પિતાશ્રી યાદ કરો તે દિવસે તો તમે મને દ્વારકાની અંદર કહેતા હતા કે પ્રભુ હજુ તો તમારું મારે ત્યાં અવતાર પણ ધારણ નથી કર્યો અને તમે મને વચને બાંધી રહ્યા છો. અરે પિતાશ્રી તે દિવસે કહેલા દ્વારકાધીશના શબ્દોને પિતાશ્રી હું તમને યાદ અપાવું કે જ્યારે મેં મારો કૃષ્ણ અવતાર છોડ્યો ત્યારે મારા માતા પિતા વાસુદેવ અને દેવકીજીને ઘણા દુઃખ લાગ્યા હતા. તો આજે તમે જરા પણ દુઃખ લગાડ્યા વગર આજ મારી સમાધિની તૈયારી કરાવો અને આજે હસતા મુખે મને સમાધિની વિદાય આપો પિતાશ્રી. અરે બેટા રામદેવ, હું પણ જાણું છું આ માયાની મમતા છોડાતી નથી. બેટા રામદેવ, આ માયાની મમતા છોડાતી નથી. પિતાશ્રી તમે શા માટે આવું બોલી રહ્યા છો પિતાશ્રી? તમારું આંગણું તો સદાયને માટે પાવન જ હતું અને સદાય પાવન જ રહેશે. કારણ આ યુગના યુગ સુધી આ રણધાની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર અસંખ્ય દુખિયાઓને દુઃખ મળશે, કોડિયાને કોડ મળશે, અનેક લુલાને પગ મળશે, આંધળાને આંખ મળશે, વાંદિયાને ઘેરે પુત્ર થશે. પિતાશ્રી આ રણધાની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર અસંખ્ય દુખિયાઓને દુઃખ મળશે. અને પિતાશ્રી જેમને આંગણાની અંદર એ કૃષ્ણ કનૈયો રણછોડ રાય દ્વારકાધીશ રમી ગયો હોય એમનું આંગણું તો સદાયને માટે પાવન જ હતું પિતાશ્રી. અને પિતાશ્રી જતા જતા હું તમને એક વચન આપતો જાઉં છું કે તમારો પુત્ર સદાય તમારી સામે ઉભેલો મળશે. અરે હા બેટા રામદેવ, એ પણ દરેક મહિનાની અજવાળી બીજ ને દિવસે હરે રે પિતાજી તમે પૂરજો એ અમારા પાઠ. એ પણ પાઠની હે પાઠની પૂજા એ પિતા અમે આવસુ. હરે રે પિતાજી અમે કરશું વેલેરી વાર. પિતાશ્રી દરેક મહિનાની અજવાળી બીજને દિવસે ગુગળનો ધૂપ કરી ઘીનો દીવો કરી મારા પાઠ પૂરી મારા લીલુડા ઘોડાની સ્થાપના કરજો. એ સમય અંતર્દિક રહી અને તમારે બધી જ મનોકામના હું પૂર્ણ કરીશ. અને પિતાશ્રી હવે તમે સાંભળો ક્યાં ક્યાં મારો વાસ હશે, ક્યાં ક્યાં મારી કૃપા હશે કે જ્યાં ગુગળનો ધૂપ ઘીનો દીવો થોડી પ્રજા અને મારા લીલુડા ઘોડાની સ્થાપના હશે ત્યાં મારો અંતર્યામી વાસ છે પિતાશ્રી. પિતાશ્રી આ હળહળ કળિયુગની અંદર સમરણ કરતા મારા ભક્તોની સદાયને માટે હું ભેળે રહીશ. સદાયને માટે મારા ભક્તોની હું વાર કરીશ. પિતાશ્રી એના મનના ધારેલા કામ હું બધા જ પૂર્ણ કરીશ પિતાશ્રી. અને પિતાશ્રી જ્યાં ગાયોને ઘાસ, પંખીને ચણ, ભૂખ્યાને અન્ન મળશે ત્યાં સદૈવને માટે મારી કૃપા વરસતી રહેશે. જ્યાં મારા નામને હરિહર હાકલ પડતી હશે, જ્યાં મારા નામનો હરિહરનો ટુકડો મળતો હશે ત્યાંના અન્નના ભંડાર સદૈવને માટે ભરેલા રહેશે પિતાશ્રી. અને પિતાશ્રી જતા જતા તમને હજી એક હું વચન આપું છું કે મારા ગયા પછી મારી સમાધિ લીધા પછી બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે તો પણ મારી સમાધિનો પડદો નહીં ખોલો તો હું તમારી પેઢીએ પેઢી અવતાર ધારણ કરીશ પિતાશ્રી. અને પિતાશ્રી
દ્વારિકામાં આપેલી 4 વસ્તુ રતન કટોરો અભય અંચળો વીર ગેડીઓ ને અમર ડાબલી પિતાશ્રી મારી સમાધિમાં મારી સાથે મૂકજો. અરે હા બેટા રામદેવ, આજે હું પણ જાણું છું કે આજે દ્વારકાની અંદર તમે મને વચન બાંધ્યો છો બેટા રામદેવ, એટલા માટે મારે કહેવું પડે છે બેટા રામદેવ, ખુશી ખુશીથી સમાવો રામદેવ, ખુશી ખુશીથી સમાધિમાં સમાવો. આજે અજમલ જેવા બાપને પામે હું તો ધન્ય બની ગયો. મારા પિતાશ્રી અજમલ રાય, મારા માતુશ્રી મેણાબે, મારા વીરા વિરમદેવ તેમજ મારી બેની સગુણા અને મારા અનન્ય ભક્ત હરજી ભાટીએ તો મને હેતથી ને પ્રેમથી વિદાય આપી દીધી. તો હાલ હવે હું આ રણુજાની રૈયત પાસે, મારા સર્વે ભક્તો પાસે છેલ્લા પ્રણામ કરી આજે આ રામદેવ અવતાર હું પૂર્ણ કરું છું. હાજરામાં દેવ અવતાર હવે મારો પૂરો રે થયો. સભાને છેલ્લા મારા રામ રામ ભક્તોને છેલ્લા મારા એ પ્રણામ. સ્વર્ગની વાટે રે હવે આમ સાંતરશું.